અને સૌથી મોટી લડાઈ એક એ હું કહીશ કે માણસો સામે કરતાં આપણા મન સામે લડાઈ લેવી ને એ બી એક બહુ મોટો સંગ્રામ છે. રચના બહુ સારી છે. આવો લડે સ્વયં કે કલુષો સે કલમશો સે, ભોગો સે વાસના સે, રોગો કે રાક્ષસો સે, कुंदन वही बनेगा जो आग में तपेगा, जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा. आज काम, क्रोध, लोभ, मान, ईर्ष्या, राग, द्वेष, व्यसनो, ફેશનો, વિકૃત આહારો એ પણ એક સમાજના બહુ મોટા દૂષણો છે અને સમાજને ખોખલો બનાવતા જાય છે. આપણી બધાની આંખ ખુલશે ને ત્યાં સુધીમાં મોડું ઘણું થઈ ગયું છે. વ્યસનોએ કેટલાયના શરીરોને બરબાદ કરી નાખ્યા. વ્યસનોએ કેટલી નારીઓને વિધવા કરી નાખી. વ્યસનોએ કેટલાય માત પિતાના દીકરાઓને હણી લીધા. વ્યસનોએ કેટલાય લોકોના કારકિર્દીને ખતમ કરી નાખી. અમુક કુરીતિઓ, અમુક વ્યસનો, અમુક ફેશનો એ આપણા સમાજનું, હિન્દુ સંસ્કૃતિનું બહુ મોટું દૂષણ બનતું જાય છે. સમાજને દુબળો બનાવતું જાય છે. આની સામે પણ લડાઈ લેવી પડશે. આવો લડે સ્વયં કે કલુષો છે કલમશો છે, ભોગો છે વાસના છે, રોગો કે રાક્ષસો છે. હમણાં અમદાવાદમાં 2 વર્ષનો છોકરો લઈને આવેલા મારી પાસે. મને કે આને બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર 2 વર્ષના છોકરાને. મેં પૂછ્યું કે આનું કારણ, તો કે હવે કોઈ બી પ્રકારની આ પેસ્ટિસાઇડ દવાઓની અસરો, અત્યારે એટલી બધી વિકૃતિઓ ખાનપાનમાં આવી ગઈ અને માણસોને ઘરે ખાવું ગમતું જ નથી, હોટલનું જ ફાવે. હવે તો મેમ સાહેબો બધા એમ કે તમે કોઈ દી અમને બહાર ખાવા લઈ જ જતા નથી. એને મૂળ રાંધવું ન હોય અને ઉપડે બધા ઓરડું કરતા. અને અમુક ચીજો તો એવી હોય છે, આ ઓલી શું કે તમે ઓલું એક રાખી મૂક્યું હોય, જાઓ ગરમ કરીને દઈ દે તમને ફાસ્ટ ફૂડમાં ગ્રેવી. હા, એ ગ્રેવી તો એવી હોય ને, ગ્રેવી તો આપણે જોઈ નથી પણ કેસ બધા બનાવી રાખી હોય, ગરમ કરીને દીધા જ કરે. માણાને ટેસ્ટ આવે એના માટે કેટલી પ્રકારની એવી ચીજો વપરાય છે ખાણીપીણીમાં જે શરીરના કેન્સરો કરનારી છે. ભારત દેશમાં પણ કેન્સરો વધતા જાય છે. એટલે ભાતના વ્યસનો, ફેશનો, ભોગો, વાસનાઓ, એમાં પારિવારિક ભાવના નષ્ટ થતી જાય, એમાં આપણી સંસ્કૃતિ નષ્ટ થતી જાય. મેં અમેરિકામાં જોયું કે માતાજીના મંદિરો છે આપણા હિન્દુ સંસ્કૃતિના. અમેરિકામાં એ લોકો નવરાત્રિ લઈને તો એકદમ ટ્રેડિશનલ નવરાત્રિ ઉજવે છે. બહેનો નવરાત્રિના ગરબા લેવા આવે તો ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનું, કોઈ પણ પ્રકારનો ડ્રેસ પહેરીને નહીં આવવાનું, અને માતાજીના ગરબા જ ગાવાના અને બધાએ ગરબા લેવાના. આપણે હિન્દુસ્તાનમાં જ આપણે ધીરે ધીરે માતાજીના ગરબા કાઢી પિક્ચરના ગાણાઓ નાખી દીધા. ગમે એવા કપડાઓ પહેરી અને માતાજી હોય. વચમાં તમારે સુરતમાંથી જ માતાજી અદૃશ્ય થઈ ગયા હતા કે માતાજી જ ન હોય. હાલો, અને વળી પાછા કે અમે નવરાત્રિ ઉજવીએ છીએ. નવરાત્રિ એ માતાજીની ભક્તિ કરવા માટેની રાત્રિઓ છે. નવરાત્રિ જોવી હોય તો ક્યારેક પશ્ચિમ બંગાળમાં જવું જોઈએ, પૂર્વના રાજ્યોમાં જવું જોઈએ, ઝારખંડ છે, બિહાર છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીની પૂજાઓ જે થાય એ જુઓ તો તમને આશ્ચર્ય લાગે. ખાલી 9 દિવસ માટે લાખો રૂપિયાના પંડાલો બનાવે, માતાજીના મંદિરો બનાવે અને એ માતાજીની રોજ પૂજા થાય. અને આપણે બધાય સંસ્કૃતિમાં પણ વિકૃતિઓ નાખતા ગયા. બધાય સમાજે જાગૃત થવાની જરૂર છે. એક સમાજે કે જે આપણા માતાજીની આરાધના કરવાના દિવસો હતા એમાં આપણે વિકૃતિઓ શું કરવા નાખીએ? નાચવું હોય તમે લગ્નમાં નાચી લેજો, પણ તમે માતાજીની નવરાત્રિ એ તો ટ્રેડિશનલ ભક્તિમય હોવી જોઈએ. ત્યાં માતાજીના જ ગરબા ગાવા જોઈએ, ત્યાં એકદમ માતાજી રાજી થાય એ રીતના નવરાત્રિઓ લેવાવી જોઈએ. આપણે આપણા ઉત્સવોને જ વિકૃત કરતા જાય છે હિન્દુઓ. તે આ વિકૃતિ સામે કોઈક જાગૃતિ લાવનારા પણ જોશે, નહીતર સંસ્કૃતિ બચશે નહીં. ભાવિ પેઢીને તો એમ જ થાય કે નવરાત્રિ તો આવી જ હોય,
એને બિચારાએ હારી જોઈ જ નથી. એને શું ખબર પડશે કે નવરાત્રિ શું હોય? આપણે તો જેણે અનુભવી છે એને ખબર હોય ને ભાઈ કે એ માતાજીની સ્થાપના થાય અને પુરુષ વિભાગમાં પુરુષો, બહેનો વિભાગમાં બહેનો, અને એ સરસ મજાના ગરબાઓ ગવાતા હોય અને એ રિધમમાં માતાજીના ગરબા ગવાય, છેલ્લે માતાજીની આરતી થાય, માતાજીનો ધરાવેલો પ્રસાદ વેચાય અને બધા છૂટા પડતા. અને આપણે બધાએ નવરાત્રિ ધીરે ધીરે આમ એવી મિક્સિંગ કરી નાખી, ફિલ્મના ગાણા, બાયું ભાયું બધા ભેગા. અને 9 દિવસ પછી તમે એમ જુઓ, દશેરા આવે, દશેરાએ રાવણનું માથું કાપવામાં આવે, પર નારીનું અપહરણ કરનાર રાવણનું માથું કાપવામાં આવે, લઈ લઈને ભાગી જાય. કેવી કેવી કરી નાખી આપણે. આ પંક્તિ મને એટલા માટે ગમી, ઘેરા સમાજ કોહે કુંઠા કુરીતિઓને. સમાજને આજે જેમ દુર્યોધન આદિ અત્યાચાર કરતા, તેમાં કુરીતિઓ, કુરિવાજો, એ પણ એક સમાજ ઉપર અત્યાચાર છે, સંસ્કૃતિ ઉપર અત્યાચાર છે. ઘેરા સમાજ કોહે કુંઠા કુરીતિઓને, વ્યસનોને રૂઢિયોને, નિર્મમ અનીતિઓને, ઇનકી ચુનૌતિયો સે હે કौन જો ભીડેગા, જો લડ નહીં સકેગા, આગે નહીં बढ़ेगा. એક એક હિન્દુની આ ફરજ આવે કે આપણા માતાજી કે આપણા ભગવાન, આપણા દેવી દેવતા, આપણા કોઈ પણ ઉત્સવો છે, જે ધાર્મિક ઉત્સવો, એ ઉત્સવોમાં પવિત્રતા જળવાવી જોઈએ, એમાં ધાર્મિકતા જળવાવી જોઈએ, એમાં ઈશ્વર ભક્તિની ભાવના હોવી જોઈએ. એને વિકૃત ન કરો. જન્માષ્ટમી આવી નથી, માળા રમમાં બેઠા નથી. હાલો, જન્માષ્ટમીનો દિવસ એટલે જાણે કે જુગાર રમવાનો દિવસ, આવું કરી નાખ્યું. અને વળી પાછું કોઈ કાંઈ પણ કરે તો કે આજે આપણી હિન્દુ સંસ્કૃતિ ઉપર ખતરો. ખતરો તો આપણે જ છીએ. આપણે જ આપણી સંસ્કૃતિને નષ્ટ કરતા જઈએ છીએ. આપણે જ આપણી સંસ્કૃતિનું રક્ષણ નથી કરતા. જન્માષ્ટમીએ તો માણસે સરસ મજાના ઘર શણગારી, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ રાખી, એનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવો, ભગવાનના કીર્તન ભક્તિ કરવા, આવું કરવું જોઈએ. અમારે મુંબઈમાં આપણે ફ્લૂટ વાદક હરિપ્રસાદ ચોરસિયાજી, આપણા ભારત દેશના બહુ સારામાં સારા ફ્લૂટ વાદક, મુરલી વાદક પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી, જન્માષ્ટમીના દિવસે બધા જ શિષ્યો એના, જે કોઈ ફ્લૂટ શીખતા હોય, બધા ભેગા મળી જન્માષ્ટમીના દિવસે કોઈ ગમે એટલા રૂપિયા આપે તો પ્રોગ્રામ કરવા નહીં જવાનું. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આગળ એને રાજી કરવા ફ્લૂટ વાદન કરી અને લાલાને રાજી કરવાના. ભાઈ, મોટામાં મોટા આપણા દેશ દુનિયામાં ફેમસ કહેવાય, પણ એને પણ એટલી ભક્તિ ખરી કે ભાઈ ભગવાનનો જન્માષ્ટમીનો દિવસ તો પવિત્ર દિવસ, એ વખતે ભગવાન કૃષ્ણને રાજી કરાય. જુગાર તો કોઈ દી ન રમવો જોઈએ, પણ કદાચ તમારે રમવો હોય તો આડે દી રમાય, જન્માષ્ટમીના દિવસે તો ન જ રમાય. આમ તો કોઈ દી ન રમાય, રમવામાં સારું જ નથી. આખું મહાભારત જુગારમાંથી થયું. જુગાર ન રમ્યા હોત તો કઈ માથાકૂટ જ નહોતી. એટલે આપણા ઉત્સવો, ગણપતિનો ઉત્સવ આવે તોય તે છોકરાઓ બધા મોટા મોટા સ્ટીરિયા મૂકી અને એવા પિક્ચરના ગાણા વગાડ્યા કરે ગણપતિ દાદા. દાદાય તે નારાજ થાય